રામ આવું જો કદાચ મનમાં એક વિશ્વાસ બંધાઈ ગયો હોય ને કે બેઠી છે, તો તમે તો ચિંતા કરો ના કરો, તમારો સ્વભાવ છે ચિંતા કરવું. જીવનમાં હું જાણું છું અધડક દુઃખ છે, કોઈ ના કહી શકાય ના સહી શકાય એવા દુઃખો છે. પણ બધાના દુઃખોની ચિંતા મને બુખાર મેલડી છે. ચિંતા ના કરતા, વારા ફરતી વારા દરેક નો જેવો સમય ને જેવું કર્મ અનુસાર કદાચ મારા રચામણ રચાવાનું હશે ને એ હું રચાઈ અને મારા ધોમમાં જે આવે છે એમને 100% એવી ગેરંટી આલું છું કે વિશ્વાસ રાખજો, હું તમારું કલ્યાણ ના કરી દઉં તો લગીનું મેલડી ના જપું. તમને સુખી નહીં કરું તો લગીનું માતા નહીં જપું. કેમ કે આજે દરેક ની કંઈક સમસ્યાનું સમાધાન માટે આયા છે, કંઈક ની કંઈક દુઃખની વાતો લઈને આયા છે કે મારા આ દુઃખ છે, પેલો કે મારા આ દુઃખ છે. કોઈના આર્થિક શારીરિક માનસિક ગમે તે વાતે પણ દુઃખી છો એટલે તમે આયા છો. અને દુઃખી છો એટલે જ કોઈ પણ માતાજી મંદિરના દર્શન કરવા ધામે જાઓ છો. કોઈ પણ ભુવા જોડે તમે દુઃખી છો એટલે જ જાઓ છો. એટલે મારા ધામમાં જે આવે છે એ વાતે તો 100% છે કે દુઃખી છો તો જ આયા છો. તો દુઃખી છો ને અને સુખની આશા લઈને આયા છો ને, તો હું સુખનો સમુદ્ર સાગર છું. જેટલું સુખ મારી જોડથી લઈ જવાતું હોય ને તમારી ભક્તિ ભાવથી, તમારા વિશ્વાસના સામર્થ્ય મુજબ એટલું સુખ લઈ જજો ગોડા, હું ખાલી નહીં થઉં. જેટલી જોઈએ એટલી કૃપા તમારી આવડત પ્રમાણે, તમારા પ્રેમ ભાવ ભક્તિ પ્રમાણે, તમારા વિશ્વાસ પ્રમાણે, તમારા જેટલી તાકાત હોય ને એટલી મન મેલડી લૂંટી જજો. આવું માતા કહું છું. પણ દરેક ને એક ભરોસો આલું છું. વિશ્વાસ જો એક વખત બંધાઈ ગયો હોય ને, જો તમને એવું લાગી ગયું હોય કે હવે આના સિવાય અમારું કોઈ નહીં, એવું લાગી ગયું હોય ને તો શરણે જીવન સમર્પિત કરી દેજો. તમારી ચિંતા એ મારી ચિંતા બની જશે. સુખ દુઃખ તો આવતા જતા રહેશે. કોઈનું સુખય કાયમ નહીં રહેતું, કોઈનું દુઃખય કાયમ નહીં રહેતું. કોઈ સુખી આજે હોય તો કાલે દુઃખી થશે, કોઈ દુઃખી હોય તો કાલે સુખી થશે. એ તો તમે ઈચ્છા નહીં કરો ને કે હું સુખી થઉં કે હું દુઃખી થઉં, છતાંય તે તમારા કર્મો અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેકના જીવા જતા રહેવાના ને. પણ સુખ દુઃખ ભલે ને આવન જાય, પણ એમાં જો કદાચ મારે મેલડીનો ભરોસો અને મારો મેલડીનો હંગાત હશે ને તો સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં ભૂલવા નહીં દઉં. સુખમાં ભૂલવા નહીં દઉં અને દુઃખમાં મન માતાને ભૂલવા નહીં દઉં. આટલો વિશ્વાસ રાખજો. ભલે આજ તમને એવું લાગતું કે અમારું બધાય આખું જગત અમારું છે, પણ તમે અહેસાસ કર્યો કે અમારું કોઈ નથી. અમારી મનની વાત, અમારા દુઃખની કદર કરવા વાળું આ જગતમાં કોઈ નથી. એટલે કદાચ ભગવાન માતાજી વાપર્યા છે કે લાવ કોઈ માણસો તમારા દુઃખની વાત સમજતું નહીં, અમારા દુઃખની કોઈ કદર કરતું નહીં. પણ માતાજી ભગવાન તો અંતર નાભીની વાત વાપરી લે, મનની વાત વાપરી લે. તો દરેક ના મનના જેવા દુઃખ લઈને ફરો છો ને એવા દરેકની નાભીની વાત, દરેકની મનની વાત હું જાણીને બેઠી છું. તમે ભલે અહીં આવીને કહેશો કે નહીં કહો, તમે અહીં આવીને બોલશો કે નહીં બોલો, પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના છેડામાં ખાલી મનથી સ્મરણ કરજો ને કે મારી ખુખાર મેલડી, એ મારી રોમવારી મેલડી માં, હું કોઈ નહીં કહી શકતો, આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે, આ દુઃખથી મને મુક્ત કરજે. તે ખાલી વિચાર કરો ને તોથી હું તમારી એ પ્રાર્થના વાપરી લેતી હોય. તો દરેકની પ્રાર્થના, દરેકની કગર વગર
મેં હોભરી ને હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે માં તે વાત મારી હોભરી કે નહીં, પણ જે મારા પારેજા ધોમ સાચા વિશ્વાસથી શ્રદ્ધાથી આયા છે ને, અને જેને ખરેખરમાં એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ સાક્ષાત માતા છે, તો એવા ભાવિક ભક્તોને મેં સપને આવીને અનુભવ કરાયા છે કે દીકરા હું બેઠી છું. પ્રમાણ પૂર્યા છે, મારા પુરાવા આલ્યા છે. એમને એમ તમે ભરોસો મારી પર કર્યો નહીં, તમે જેવી ભક્તિ શ્રદ્ધા રાખી ને એવા મારા પુરાવા તમારા જીવનમાં મળ્યા છે. પણ ભલે 2-4 કોમ થાય અને બીજા કોમ કદાચ ના થાય તોય મારથી નારાજ ના થતા. કદાચ કોઈ અરજી, કોઈ પ્રાર્થના કદાચ વારે ઘડીએ કરી હોય છતાંય તે કદાચ કોઈ અરજી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા. કેમ કે એ પ્રાર્થના, એ અરજીમાં તમારું કયું કર્મ, કયું પ્રારબ્ધ આઈને તમે ભોગવો છો એ તો મારા જેવી માતા અંતર્યામી જાણતી હોય કે દીકરો આ દુઃખ વેઠે છે ને, પણ એને ખબર નહીં આ દુઃખ એને ખાલી 2 વર્ષ વેઠવાનું, 3 વર્ષ વેઠવાનું, અને 3 વર્ષ પછી સુખના દાડા ચેબા આવવાના છે ને તો હું મેલડી જોવાનું. પણ જે છે એ ભરોસો, જે છે એ કદાચ એ ધીરજની આસ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુખી છું, ભલે મારી અરજી કદાચ મારી કોઈ આ વાત હું જે વિચારું, હું જે ધારું છું એ પૂરું નહીં થતું, પણ માં મને તારી પર વિશ્વાસ છે, ભલે